સમાચાર દેવભૂમિ દ્વારકાથી મળી રહ્યા છે। 25 વીઘાના મગફળીના પાકમાં વિકરાળ આગ લાગી। અજાણ્યા શખ્સે પાકમાં દિવાસળી ચાંપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। ખેડૂત પરિવારની સ્થિતિ ખરાબ છે। 4 થી 5 લાખનો પાક આગમાં હોમાઈ ગયો। ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સરકાર સહાય કરે તેવી પીડિત પરિવારની માંગ છે। તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના સીમ વિસ્તારમાં ખેડૂતની 25 વીઘા જમીનનો પાક સળગીને ખાક થતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ। તૈયાર 25 વીઘા મગફળીના પાકમાં કોઈ અજાણ્યા શખ્સે આગ ચાંપી હોવાનો ખેડૂત પરિવાર દાવો કરી રહ્યા છે। અસામાજિક તત્વોએ ખેતરમાં રાખેલા મગફળીના પાકને આગ ચંપી કરી હોવાથી ખેડૂત પરિવારને રૂપિયા 4 થી 5 લાખનું નુકસાન થયું છે। આવારા તત્વોને તૈયાર પાકમાં આગ ચાંપતા ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જ્યારે સમગ્ર ઘટના અંગે સરકાર કંઈક સહાય કરે અને આવારા તત્વોને સખત સજા કરે તેવી ખેડૂત પરિવારની માંગ છે। કે સરકારને કંઈ જરૂરી અમને તાત્કાલ મદદ કરે। આગ કઈ રીતના લાગી એ કોઈ યોગ્ય નથી અમને બરોબર। કોઈ કુદરતની આફત છે નહીં બરોબર। ગમે અમે અહીંથી નીકળતા ગમે માણસ કે કોઈ બી નીકળેલો હોય એની દિવાળી કરેલી છે, કંઈક સળગાવેલું એનું છે। બે જગ્યાએ એકારે હલગે નહીં કોઈ સંજોગે। હાલો ધારો કે ઇલેક્ટ્રિક છે, કોઈ ભડકો થયો હોય તો એક એની બાજુમાં પણ એ હલગે કે બીજું બધું ના હલગી જાય। બોરા 20-25 ભર્યા હતા માંડવીના, એ બધા હરગી ગયા। એ કોરી માંડવી હતી, કોરો ભૂકો હતો, એ બધો હરગી ગયો। પછી તો દોડીને ભેગા થયા, પછી તો એ કઈ ઓલાય નહીં। 4-5 લાખની અમને નુકસાન થઈ છે અને આવડી નુકસાન થઈ। સરકાર અમને તાત્કાલ સહાય કરે। અડધું તો અમારું ભીંજાઈ ગયું હતું, અડધી અમે જે કોરી કાઢી એ અમારી પછી સાઈન કોકે દિવાળી મૂકી, પણ કીને મૂકીને એ અમને સાહેબ ખબર નથી।